સુરતના ગલેમંડી વિસ્તારમાં વિસ્ફોટક કેમિકલના કારખાનાઓ ધમધમી રહ્યા છે। ધીરે ધીરે આ વિસ્તાર કોટ વિસ્તારથી કમર્શિયલ બનતો જાય છે, જેથી સ્થાનિકોમાં મુદ્દાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેથી સ્થાનિકો દ્વારા વિસ્તારમાં વિસ્ફોટક કેમિકલના કારખાના ચલાવવામાં આવશે નહીં એવા બેનર લગાવી ચેતવણી આપી વિરોધ દર્શાવવામાં આવ્યું હતું। સુરતના ગલેમંડી વિસ્તારમાં વિસ્ફોટક કેમિકલના કારખાનાઓ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે। ગલેમંડી વિસ્તારમાં બેનર લાગ્યા છે અને જરી, એસિડ અને ગિલિટના બાંકડાને લાગતા કારખાનાઓ ચાલી રહ્યા છે। કોટ વિસ્તાર ધીરે ધીરે કમર્શિયલ બનતો જાય છે, જેથી ત્યાંના સ્થાનિક રહેવાસીઓમાં રોષ વધતો જાય છે। જેથી ગલેમંડી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વિસ્તારમાં વિસ્ફોટક કેમિકલના કારખાના ચલાવવામાં આવશે નહીં એવા બેનરો લગાવી ચેતવણી આપી વિરોધ દર્શાવવામાં આવ્યું હતું। આશિષ જરીવાલા ગલેમંડી મોતીસનો રહેવાસી છું। બેનર લગાવવા પાછળનો હેતુ એ જ છે કે જે કોમર્શિયલ જે રેસિડેન્સ વિસ્તારમાં જે કારખાનાઓ અને બાકડા અને એસિડના જે કારખાનાઓ ચલાવેલા છે એના હિસાબે બધું જે નુકસાન થાય છે હૃદય ફેફસાને એના અનુસંધાનમાં મેં આ બેનરો લગાવવામાં આવ્યા છે। બેગમપરા વિસ્તારોમાં, નવાપરા વિસ્તારોમાં એસિડના જ્યારે બાકડાઓને બધું જે કારખાનાઓ જ્યારે ચાલતા હોય છે ત્યારે નાના મોટા બનાવો દાઝી જવાના, એસિડના કે આગ લાગવાના, આજુબાજુના લાકડાને અસલ કોટ વિસ્તારના મકાનોમાં જે પડે છે આ કોટ વિસ્તારની હિસાબે આજુબાજુની જે લાકડાની મિલકત હોય છે જેમાં કોઈ આગનો બનાવ બન્યો અને ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવ્યો તેની જવાબદારી કોણ લેશે? ટોટલી સમજ છે નાનામાં નાનું, કારણ કે આ ઘણા કોટ વિસ્તારમાં મેજોરિટી લોકો જેને સિનિયર સિટીઝનો રહે છે જે 70-75 વર્ષની ઉપર રહે છે, જે લોકો સાંજ પડે 4-5 વાગે એટલે તમે જોઈ શકો છો કે જેઓ ઓટલા પર આવીને 1-2 કલાક પોતાનો સમય વિતાવતા હોય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।